લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન ચૌધરી તેમજ કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરનું નામ જાહેર થતાં જ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા આજ રોજ નડાબેટ નળેશ્વરી માતાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ગામે ગામ લોક મુલાકાત કરવાનો આજથી એમનો સંપર્ક અભિયાન ચાલુ કરેલ છે અને નડાબેટ મુકામે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મા નળેશ્વરી માના દર્શન કરી અને લોક સંપર્કની શરૂઆતના શ્રી ગણેશ કરી ચૂક્યા છે। જ્ઞાનીબેન ઠાકોર જ્ઞાનીબેન દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચાલુ કરવામાં આવી ગયું છે। ટિકિટ મળ્યા પછી પ્રથમ મા નળેશ્વરીના દર્શન કરવા કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે આવ્યા છીએ ત્યારે મા જગદંબા નળેશ્વરીને એક જ પ્રાર્થના કરી કે હે મા જગદંબા સમગ્ર બનાસકાંઠાની 18 આલમ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવે અને ચૂંટણી દરમિયાન તમામ કાર્યકરોની સલામતી રહે, કોઈ વર્ગ વિગ્રહ ન થાય અને એક લોકશાહી ઢબે ચૂંટણી પતે એવી પણ મા જગદંબા નળેશ્વરીને પ્રાર્થના કરી છે। બધા કાર્યકરોનો ઉત્સાહ ઉમંગ અને હર હંમેશા મા નળેશ્વરી એ બેન દીકરીઓની વારે રહી છે। હર હંમેશા જ્યારે પણ મા જગદંબા નળેશ્વરી પાસે પ્રાર્થના કરીને દિલથી માગ્યું ત્યારે લોકોના હિતમાં જે કાંઈ આશીર્વાદ આપી અને દરેક ક્ષેત્રની અંદર મનોકામના પૂરી કરી છે અને ફરી પણ આજે અમે બધા જ મા જગદંબાના સાનિધ્યમાં આવ્યા છીએ, એમના ચરણોમાં પ્રાર્થના કરી અને દુઆ માગી છે અને અમારા કાર્યકરો પણ સાથે મળી ચૂંટણી લડશે અને આ મત વિસ્તારમાં ઘણા ટાઈમથી નેતૃત્વ કરું છું ત્યારે તમામ કાર્યકરો ઉત્સાહ અને ઉમંગથી અહીંનું બધું જ ચૂંટણી કેમ્પેન સંભાળી અને બાકીના તાલુકાઓ મને કામ કરવા માટેની પૂરેપૂરી છૂટ આપીને અહીંનું સંભાળશે એ ભલામણ સાથે આપ સૌનો ફરી આભાર માનું છું।